તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। દર્શક મિત્રો, બેવડી નાગરિકતાના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે। વાસ્તવમાં તેમની પાસે બે દેશના નાગરિકતા હોવાનો આક્ષેપ કરતી અરજી મામલે આજે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે। કોર્ટે કેસની તપાસ કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે। ભાજપના કાર્યકર્તા દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર લખનૌ બેન્ચે કહ્યું કે રાહુલ ગાંધી પાસે બેવડી નાગરિકતા હોવાના આરોપોની તપાસ થવી જોઈએ। કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને જાતે તપાસ કરવા અથવા તો કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે ભાજપના કાર્યકર્તા એસ વિઘ્નેશિશિરે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે લખનૌની સ્પેશિયલ એમએલએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। જોકે કોર્ટે 28 જાન્યુઆરી અરજી ફગાવતા અરજદાર નારાજ થયા હતા અને તેણે આદેશને ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો। અરજી ફગાવનાર નીચલી કોર્ટનું માનવું હતું કે તેઓ નાગરિકતાને લગતા કેસનો નિર્ણય લેવા માટે સક્ષમ નથી। હવે મિત્રો, આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે આ ધમધમાટ વચ્ચે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું ફરી એકવાર નવું નિવેદન સામે આવ્યું છે। ગોપાલ ઇટાલિયાનો આ ચૂંટણી મામલે બાટલો ફાટી ગયો છે। શું છે સમગ્ર ઘટના તેની વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે। ગોપાલ ઇટાલિયા, જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, તેમણે તાજેતરમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે 15 એપ્રિલનો દિવસ ગુજરાતના લોકશાહી ઇતિહાસ માટે અત્યંત ચિંતાજનક રહ્યો। તેમના જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના ઉમેદવારોને ચૂંટણીમાંથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઇટાલિયાના આક્ષેપ મુજબ અનેક વિસ્તારોમાં ઉમેદવારોને ધમકી આપવામાં આવી, દબાણ કરવામાં આવ્યું અને કેટલાક કિસ્સાઓમાં અપહરણ જેવી ઘટનાઓ પણ સામે આવી। તેમણે દાવો કર્યો કે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને વિરોધ પક્ષ અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવાના પ્રયત્ન થયા। આ સ્થિતિને તેમણે ગુજરાતની પરંપરાથી વિરુદ્ધ ગણાવી, કારણ કે રાજ્યમાં અગાઉ આવી પ્રકારની ગુંડાગીરી જોવા મળતી નહોતી। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આશરે 700થી વધુ બેઠકો ઉપર બિનહરીફ જીત મેળવવા માટે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા, જે લોકશાહી માટે ખતરનાક છે। ઇટાલિયાના કહેવા પ્રમાણે ચૂંટણીમાં જીત હાર સ્વાભાવિક બાબત છે, પરંતુ ઉમેદવારોને ફોર્મ જ ન ભરવા દેવું અથવા તો દબાણથી પાછું ખેંચાવવું એ મતદારોના અધિકાર ઉપર સીધો પ્રહાર છે। તેમણે આ મુદ્દાને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને બંધારણ સાથે પણ જોડ્યો। તેમના મુજબ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ લાંબા સંઘર્ષ બાદ નાગરિકોને મતાધિકાર આપ્યો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવીને તેને સુનિશ્ચિત કર્યું। આવી પરિસ્થિતિમાં સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવો એ સાંવિધાનિક રીતે અધિકારોનો અપમાન છે। ઇટાલિયાએ ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી કે તેઓ આવી પ્રવૃત્તિઓનો વિરોધ કરે અને પાર્ટીને સાચા માર્ગ પર લાવવા માટે પ્રયત્ન કરે। તેમણે ચેતવણી આપી કે આ જે પરિસ્થિતિ વિરોધ પક્ષ સાથે સર્જાઈ રહી છે, તે ભવિષ્યમાં અન્ય પક્ષો અથવા સામાન્ય નાગરિકો સાથે પણ થઈ શકે છે। અંતમાં તેમણે જનતાને જાગૃત રહેવાની અપીલ કરતા જણાવ્યું કે લોકશાહીમાં દરેક પક્ષને સમાન તક મળવી જોઈએ। જો આવી પ્રવૃત્તિઓને સમયસર રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ચૂંટણીની પારદર્શિતા અને વિશ્વસનીયતા ઉપર ગંભીર અસર પડી શકે છે। દર્શક મિત્રો,
ગોપાલ ઇટાલિયાના આ ભાષણને લઈને તમારો શું મંતવ્ય છે? શું જે ઉમેદવારો દ્વારા ફોર્મ ખેંચવામાં આવ્યા છે અને તેનો આરોપ ભાજપ ઉપર જે અપક્ષ પાર્ટીઓ વિરોધ પક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે તે કેટલા અંશે સાચો અને કેટલા અંશે ખોટો હોઈ શકે છે તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીના બીજા કદાવર નેતા એવા ચૈતર વસાવાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ ગામોમાં જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભાઓમાં ચૈતરભાઈ વસાવા આગેવાની કરી રહ્યા હતા. અગર જિલ્લા પંચાયત સીટના સુરજીપુરા ગામ, ખડદડા જિલ્લા પંચાયતના ધામદડા ગામ, વડિયા જિલ્લા પંચાયતના રાયપરા ગામ તેમજ આમલેથા જિલ્લા પંચાયતના તરોપા ગામ ખાતે યોજાયેલી આ સભાઓમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. જનસભાને સંબોધતા ચૈતર વસાવાએ જણાવ્યું કે ગુજરાતમાં જિલ્લા અને તાલુકાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેના પ્રચાર માટે તેઓ ગામે ગામ ફરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અભિયાન દરમિયાન લોકોનો મળતો પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક છે. મોટી સંખ્યામાં હાજર રહેલા વડીલો, યુવકો અને માતા બહેનોને જોઈને સ્પષ્ટ થાય છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. તેમણે લાંબા સમયથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર નિશાન સાધ્યું અને જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી એક જ સત્તા પક્ષમાં છે, એક જ પક્ષ સત્તામાં છે, જેને કારણે લોકો હવે વિકલ્પ તરફ જોતા થયા છે. 2022ની વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પહેલા લોકો માનતા હતા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધી શકશે નહીં, પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ રહી છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે હાલમાં ગુજરાતમાં આશરે 6000 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે, જે ભાજપ સામે મજબૂત પડકાર ઊભો કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ભાજપના નેતાઓ પણ પોતાની હારની સંભાવનાઓ સ્વીકારી રહ્યા છે તેવો એમણે દાવો કર્યો. અંતમાં ચૈતર વસાવાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે, જેમાં સામાન્ય પરિવારોમાંથી આવેલા ઉમેદવારોને તક આપવામાં આવે છે. તેમણે ગ્રામજનોને અપીલ કરી કે આ વખતની ચૂંટણીમાં પરિવર્તન લાવવા માટે આગળ આવે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે અમરેલીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, અમરેલીમાં કોંગ્રેસના પોસ્ટર ફાડવા મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેની ઠુમ્મરે સોનલ ડેનનું નામ લીધા વિના જ મોટી સંભળાવી દીધી છે. શું છે સમગ્ર મામલો તેની વિગતવાર માહિતી મેળવીએ તો અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને 54 બેઠક ઉપર અનોખી અને તણાવભરી ચૂંટણી જંગ જોવા મળી રહી છે. અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર તો છે જ, પરંતુ આ ટક્કર ખાસ એટલા માટે બની છે કે બંને ઉમેદવારો એક જ પરિવારના સભ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગત મોડી રાત્રે 54 વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર શાંતુબેન ડેનના પ્રસાર માટે લગાવવામાં આવેલા બેનર અને પોસ્ટરો અજાણ્યા તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા. આ ઘટનાને લઈને કોંગ્રેસ પક્ષમાં ભારે રોષ ફેલાયો છે. પક્ષના કાર્યકર્તાઓએ આ કૃત્યની આકરે નિંદા કરી છે અને તેને લોકશાહી વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે.